हाय गाइस, तो आज હું લાવ્યો હું માઇગ્રેટરી બર્ડ્સના ઉપર થોડીક ડિસ્કશન. તો તમને બી કભી વિચાર્યું હશે કે માઇગ્રેટરી બર્ડ કેવી રીતે આટલું લાંબુ માઇગ્રેટ કરી શકતા હશે. માઇગ્રેટરી બર્ડ્સ જોવાનો બેસ્ટ મહિનો કયો છે? આપણે ક્યારે જઈએ? કેવું બર્ડ સેન્ચુરીઝ બંધ કરી દેવામાં આવે ચોમાસામાં? આવા કઈ સારા રહસ્ય જે કે બર્ડ સેન્ચુરીઝ અને વેટલેન્ડ ઉપર રિલેટિવ છે. આજે બધા હું તમને કહેવાનું છું અને આ વિડીયો બહુ જ લોંગ હશે, એટલે ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર આ બેલ આઇકન કરી દેજો. અને કમેન્ટ હોય તો પછી કમેન્ટ કરી દેજો. તો સ્ટાર્ટિંગ કરીએ ફર્સ્ટ માઇગ્રેટરી બર્ડ્સ. માઇગ્રેટરી બર્ડ્સ જેમને હિન્દીમાં કહેવામાં આવે છે પ્રવાસી પક્ષી અને ગુજરાતીમાં યાયાવર પક્ષી, ઇંગ્લિશમાં ઓબ્વિયસલી માઇગ્રેટરી બર્ડ્સ. તો માઇગ્રેટરી બર્ડ્સ વિવિધ પ્રકારના દેશોથી આવી અને વિવિધ પ્રકારની અલગ અલગ પ્રજાતિઓ પણ હોય, જેમાં કઈ સારી પ્રજાતિઓ હોય, જૈસે કે રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, ગ્રેટર ફ્લેમિંગો, લેઝર ફ્લેમિંગો, અમેરિકન ફ્લેમિંગો, જેમસ ફ્લેમિંગો, ગ્રીન ફૂટેડ યલો પીજન. એના પછી આપણે એક નાની નાની બર્ડ્સ પણ આવે જેને બ્લુ જે કહેવામાં આવે, એ રહી ટોટલ સાઇબેરિયા કે મોંગોલિયા સાઇડથી આવેલી. તો આટલું બધું માઇગ્રેશન કરીને આટલી બધી રીતે આવતા હશે કેમ કે એમના જે હોર્મોન્સ હોય એ એક એનર્જી રિલીઝ કરી અને હોર્મોન્સની જે નસો હોય એમની બધી નસો ચાલતી હોય, એટલે પછી એ માઇગ્રેટ કરી શકી. કે આપણે અહીંયાના લોકલ બોડી તો એમની હોર્મોન્સની નસો અડધી જ ચાલી હોય, એના કારણે એ માઇગ્રેટ નહીં કરી શકતા. તો જે ફ્લાઇટલેસ બોડી એ પણ ઉડી શકી, જૈસે કે પેંગ્વિન, એ બધા પણ ઉડી શકો, બટ એમના જે હોર્મોન્સની નસો એ રહી કામ બિલકુલ નહીં કરતી, એના કારણે. એટલે પછી માઇગ્રેટરી બર્ડ્સ આટલું લાંબુ સફર કરી શકી અને એરિયા વિન્ટરમાં જ કરી. વિન્ટરમાં એરિયા અહીંયા આગળ ચમ આવતા હશે. સેકન્ડ ક્વેશ્ચન, એરિયા ચમ આવતા હશે એનું કારણ પણ છે એગ્સ દેવા, ને તો પછી ખાવાની તલાશ ઓલે, ને તો પછી રહેવા ઓલે પણ આવી. સૌથી વધારે વિન્ટરમાં આમતોર તો મહિના જે બર્ડ્સને જોવાના કે વિન્ટરનું જેવું સ્ટાર્ટિંગ થાય એવું તમને જોવાનું ચાલુ કરી દેવાનું, અગર ખુલ્લા હોય તો બર્ડ સેન્ચુરીઝ. અને અગર બર્ડ સેન્ચુરીઝ ખુલ્લા ના હોય તો પછી તમારા આસપાસમાં કોઈ નદી કે કોઈ બી વોટર બોડી ને તો પછી કોઈ વેટલેન્ડ હોય ત્યાં આગળ પણ તમે જઈ શકો. ત્યાં આગળ ખૂબ સંખ્યામાં તમને મળી જશે. વેટલેન્ડ શું હોય? થર્ડ ક્વેશ્ચન. વેટલેન્ડ યાની કે એક એવું જગ્યા જે કે કમ પાણીવાળી હોય, જ્યાં આગળ કમ પાણી હોય, મતલબ કે અડધી જમીન ડૂબેલી હોય, અડધી જમીન હોય જ્યાં આગળ ટાપ હોય, એવું બધું હોય. અને અડધી જમીનો જૈસે કે નલ સરોવર, એ પણ એક પહેલાં વેટલેન્ડ હતું. એના પછી પ્રવાસી પક્ષીઓ શરૂ થઈ ગયા, એના કારણે એ એક બર્ડ સેન્ચુરી ઘોષિત કરવામાં આવી છે. અને એની રામસર સાઇટો આપણા ઇન્ડિયામાં કુલ ભેગા કરીએ તો